હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય ગુરુદેવ મિત્રો બધાની. અને આજે તો છે અમારા બંચીબેન ને સ્કૂલે, માનવડ સ્કૂલે પ્રોગ્રામ છે અને અમારા બંચીબેન પણ કપડાં લેવા આવ્યા હતા. જય માતાજી. હા, તો અમારા બંચીબેન પણ પ્રોગ્રામમાં રહ્યા છે. કા બંચીબેન? અને અમારે જવાનું છે સાંજે 7 વાગે, તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. બંચીબેનની સ્કૂલમાં આવી ગયા છે, બંચીબેનને મૂકવા. અને આ રીતની અત્યારે કાંઈક ટેસ્ટ ગોઠવવાની તૈયારી કરે છે ભાઈ માનવડ સ્કૂલમાં. અને અહીંયા બધી જો ખુરશીઓની એવું તમામ સામગ્રી વાલીઓને બેસવા માટે આવી ગઈ છે. ફેમિલી તો આવી ગયો છું પાલીતાણા જગાત નાખે. અને આપણે આ બંચીબેનને જો આ મોજડી અને આ સાપો ઘટતો હતો જે પ્રોગ્રામમાં રહી છે, એમને દેવા જવાનો હતો. અને અહીંયા હું કાનભાઈની રાહે ઊભો છું. તો આપણે કાનાભાઈની વાટ જોઈએ છે. કાનાભાઈ જો ચાલે આવે છે. જય માતાજી, જય માતાજી કાનાભાઈ, જય માતાજી. હા, તો દઈ આવી જવા બોલો. હા, તો માનવડ સ્કૂલે મિત્રો પહોંચી ગયા છે ખાસ. અને સવારમાં મેં તમને દેખાડ્યું તો કાંઈ તૈયારી નહોતી, પણ અત્યારે તો તમે આ જોઈ શકો છો મિત્રો. ખાસ 1 નંબર તૈયારી કરી નાખી છે. કા કાનજીભાઈ? કેમ પણ કાંઈ ઘટે નહીં એવું કરી દીધું છે કે નહીં? જો હજી ફૂલ તૈયારી, તડામાર તૈયારી હાલે છે અંદર. તો ચાલો તમને અંદર પણ લઈ જાઓ. અંદર પણ મેં તમને દેખાડ્યું તો કાંઈ નહોતું. જો મિત્રો સવારમાં મેં તમને દેખાડ્યું તો આ જગ્યા ઉપર કંઈ નહોતું. અત્યારે આ તમે જોઈ શકો છો આ રીતની કાંઈક તૈયારી કરી છે આ વાલીઓ માટે. જો તમામ ખુરશીઓ બધી સુવિધા અત્યારે હાલમાં કરી નાખી છે. તો સાંજે 7 વાગ્યે પ્રોગ્રામ છે. તો સાંજે 7 વાગ્યે પણ આવવાનું છે ને. આ બંચીબેને જો અમારા કાનભાઈ મળ્યા હાલવા, તો દઈ આવે ત્યાં. ફેમિલી તો માનવડ હોસ્ટેલે બનુને મોજડીને એવું બધું દઈ આવ્યા હતા. અને દઈને હું વહી આવ્યો હતો ઘેરે. અને જવાનું તો વહેલા, એટલે માટે હું જો આને લેવા આવ્યો છું. જય માતાજી. જય માતાજી બધાને. જય માતાજી. જય બંચીબેન નિશાળા કાર્યક્રમ છે તે કાર્યક્રમ જોવા નિહાળવા. કાર્યક્રમ ભાઈ જોવા જઈએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને વાર્ષિક ઉત્સવ છે જોરદાર. તો જોવાનું ચૂકતા નહીં. જો કે 6 વાગ્યાનો ટાઈમ માર્યો હતો, પણ આપણે થઈ ગયા છે 6:30. એટલે અમારા બંચીબેન પણ રાહ જોતા છે. કહેતા હતા કે ભાઈ પપ્પા અમારો 3જો જ વારો છે. એમ ગયા ને જે કીધું હતું કે ભાઈ 3જો વારો અમારો છે. તો અમે તો દઈને વહી આવ્યા હતા બંચીબેનને. અને હજી હાડીને એવું મગાવ્યું છે. તો જો એમની માટે આ કાઢી રાખી છે. અને આ ભાઈ અમારી સાથે આવે છે, ગ્રંથભાઈ. કા ગ્રંથભાઈ? જય માતાજી. તો જય માતાજી. તો ગ્રંથભાઈ સાથે છે. તો ચાલો જઈએ માનવડ સ્કૂલ. ફેમિલી પ્રોગ્રામ થઈ ગયો છે ચાલુ. આ તમે જોઈ જુઓ, 1 નંબર વ્યૂ હવે અત્યારે વાગી ગયા છે 7. અને અમારા ગ્રંથભાઈની જો દાવા મળ્યા છે અંદર. કા તો જો આ જોઈ શકો છો તમે મિત્રો. અત્યારે બધું ચાલુ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો ચાલુ. હું ધોરણ 11 ના ભાઈઓ અને બહેનોને વિનંતી કરું કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને ગણેશ હજાર કરતા વધારે અમારી લાઇબ્રેરીમાં પુસ્તકો છે. અને છેલ્લે અત્યારે 50,000ની કિંમતના પુસ્તકો હું લાવ્યો છું છેલ્લે 2025ની સાલના, જેથી કરીને અમારા વિદ્યાર્થીઓ એ પુસ્તકોનું પણ વાંચન કરી શકે અને એમનો સર્વાંગી વિકાસ થાય છે. तेरे जैसा कोई नहीं
અને વિશ્વરાજને સન્માનિત કરીએ. ગોહિલ વિશ્વરાજસિંહ રાજેન્દ્રસિંહ ગત વર્ષે પણ સ્ટેમ ક્વિઝમાં જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ વિશ્વરાજે શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ વર્ષે પણ તેણે આઈટી ક્વિઝમાં જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરેલ છે. જોરદાર તાળીઓથી આ તેજસ્વી વિદ્યાર્થીને આપણે વધાવી લઈએ. ડાંગી નૃત્ય લઈને આવી રહ્યા છે અમારી સ્કૂલના નાના નાના ભૂલકાઓ ધોરણ 7 ના ભાઈઓ. તો પ્રસ્તુત છે ડાંગી નૃત્ય. અલગ નિરંજન. અરે ઓ ગુરુજી, તમે સાથે હોય તો આપણો ધંધાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. તમે તો મહાન છો. આશીર્વાદ આશીર્વાદ મેરા બચ્ચા હે તું. અરે ચલા જો તો આ કયું ગામ આવ્યું? આ તો પાલતાણા લાગે. પાલતાણા પાલતાણા તો આયા ધામા નાખ્ય. બોલો અલોક નિરંજન. અલોક નિરંજન ગુરુજી. અલોક આશીર્વાદ આશીર્વાદ મેરા બચ્ચા હે તું. ગુરુજી તમારું નામ શું છે? બચ્ચા ગુરુજી કા નામ શ્રી ધર્મ ધુરંધર બાપુ ભક્કાનંદ મહારાજ है. અને તમારું નામ? આ પદપતિયો. ગુરુજી અરે બાપુ પદપદાનંદ મેરા જુનિયર है. તમે એના સિનિયર એમ? હા. બચ્ચા તને અમારા ગુરુજી નું શું કામ પડ્યું? તારી મસ્યા શું છે? એટલે મસ્યા નહીં સમસ્યા કે મસ્યા મસ્યા કરીશ તો મસ્યા ગાડીઓ અહીંથી ભાગી જાય. મસ્યા ગાડીઓ કોણ ગુરુજી? તું ભાગ્યો. એટલે ના ના તને ના નો પડી. સાચું નહીં કહેવાનું. મસ્યા ગાડી અને મસ્યા ગાડીઓ કહેવાય નો કહેવાય. ગુરુજી તમે ના ના તું તો રૂડો રૂપાળો. બોલ તારી સમસ્યા શું છે? ગુરુજી ધોરણ 9 માં કશું જ નથી ભણ્યા અને હવે તો પરીક્ષા આવી, પાસ થવું કે નહીં ગુરુજી? બચ્ચા પાસ થવું છે? જી ગુરુજી. પાસ તો તું થઈ જઈશ પણ એ ચલા. જી ગુરુજી. અને પાસ થવાની જડીબુટી સમજાવ. બચ્ચા પાસ થવું છે? જી ગુરુજી. પાસ થવું હોય તો પૈસા મૂકો પડે. પૈસા પૈયા પૈયા એટલે શું? પૈસા એટલે પૈસા. બરોબર. બચ્ચા 9મા ધોરણમાં ભણે છો ને તો 9000 મૂકો પડશે. 9000 9,000 તો નથી પણ આ એપલ નો મોબાઈલ મૂકો. એલા લે આ તો સમ્રાટ ફોન હો. બાકી સમ્રાટ ફોન. અરે ગુરુજી આને સમ્રાટ ફોન નો કહેવાય, સ્માર્ટફોન કહેવાય. સ્માર્ટફોન. તારું કામ કરને જડીબુટી આપ. જો આ તમારી હાથે બાંધી આપો. પરીક્ષા નથી આ દોરા ઉપર અગરબત્તી ફેરવીને જજે એટલે પરીક્ષામાં બધું ભૂલાઈ જશે. એલા તો આવડી જશે. અલક નિરંજન જય પોપટલાલ. એલા પોપટલાલ નહીં પગપગાનંદ મહારાજ. ગુરુજી નામ રેવા જો ને. ગુરુજી પાસ તો થઈ જઈશ ને? તને મારા ઉપર ભરોસો નથી? લાવ મારો દોરો પાછો. ના ના ગુરુજી ભરોસો છે. બોલો અલક નિરંજન. અલક નિરંજન. એલા આ શું? ધોરણ 9 માં હું નાપાસ થઈ ગયો. આ ઢોંગી ચાચોએ તો મને છેતરી નાખ્યો. એલા આ ઢોંગી બાબા ક્યાં ગયા? હવે તો મારો વારો પડી જશે. મારો એપલ નો મોબાઈલ પણ ગયો. એટલે હા શું મારે કેમેસ્ટ્રીમાં માત્ર 10 જ માર્ક. હવે તો મારા પપ્પા મને કામે લગાડી દેશે. હવે તો મારી જિંદગી બરબાદ થઈ ગઈ. ઓલા ઢોંગી સાધુએ મને છેતરી લીધો. એલા ઓલા ઢોંગી સાધુ ક્યાં ગયા? એ ભાઈ તે ઓલા સાધુ મહારાજને જોયા છે? નથી જોયા ભાઈ. તને શું તું શા માટે ડરે છું? આ ઢોંગી બાજુ અરે આ બધું શું થાય છે? આ ઢોંગી સાધુ એમને પરીક્ષામાં પાસ થવાને બહાને છેતર્યા છે. એની એમાં કોઈ ભૂલ નથી. ભૂલ તમારી જ છે. પાસ થવા માટે કોઈ
ચોક્કસ રસ્તો હોતો જ નથી. મહેનત કર, કર્મ કર અને પ્રામાણિકતાથી પ્રયત્ન કરીશ તો નસીબ તારો સાથ આપશે, તો પરિણામ સારું આવશે. અમારી ભૂલ થઈ ગઈ. હવે અમે પ્રામાણિકતાથી મહેનત કરીશું અને સારું પરિણામ મેળવશું. ધોરણ 9 અને 11 માં સારા ટકાથી પાસ થશે. એલા હવે તો આપણે અહીંયા નહીં રહેવાય હો. હવે તો આપણે જુનાગઢ જ જવું પડશે. હાલ ચલા. જય ગુરુજી. પ્રામાણિકતાથી પ્રયત્ન કરાવીને સફળતા સુધી પહોંચાડનારી એકમાત્ર શાળા એટલે પીએમસી મોડલ સ્કૂલ ગોંડલ. બોલો અલગ નિરંજન. તો ફેમિલી આ બધો પ્રોગ્રામ કાંઈ પૂરો થયો નથી, સમય પણ ઘણો બધો વયો જતો રહ્યો છે અને અમારે જવાનું છે ઘેરે, કારણ કે મોડું થઈ ગયું છે. અમારી સાથે ગ્રંથભાઈ અને બંસીબેન વાતો કરવા મળ્યા છે. તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.